સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ઘણા વર્ષો બાદ ફરી આપણે વ્લોગ લઈને આવ્યા છીએ। અને આમ તો જો કે આપણે હવે 3-4 દિવસ પહેલાં વરસાદ કાંક જોરદાર પડી ગયો છે, એટલે હવેનું વાતાવરણ આમ થઈ ગયું નેક્સ્ટ લેવલ। પણ આપણને વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળતો, એટલા માટે આજે ટાઈમ મળ્યો એટલે માટે વ્લોગ ઉતારવા મન થયું કે લાવ ભાઈ વ્લોગ ઉતાર। તો વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે અને અત્યારના વાગી ગયા છે સાંજના 5:45 જેવું થઈ ગયું છે। અને બસ આગળની કાંઈક નવી અપડેટ આવે તમે જોતા જાઓ ને। અત્યારે મારે જવું છે ગામમાં, તો વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો। તો ગાઈઝ, હું ડેલી મેં ગાડી ઊભી રાખી ને મિત્રો, મેં તમને આગળના વ્લોગમાં કીધું છે કે ભાઈ વરસાદ પડ્યા પછીનું એક અમારે જે થોડીક નાની એવી ધારું કે એવું કહેવાય છે એ છે, જેનો લોકેશન નેક્સ્ટ લેવલ થાય। તો મિત્રો અત્યારે લીલોતરી થોડું ઘણું થયું છે, જો આવું કંઈક લીલોતરી થયું છે હજી તો આવું લોકેશન છે મિત્રો। અને હજી પણ થોડોક વરસાદ પડી જાય ને પછીનું કાંઈક વ્યૂ અલગ હશે। તો બસ બાકી તો એટલું ખાસ નહીં, વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। મારે જવું છે ગામમાં, ત્યાંની અપડેટ આપવા માટે કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહી। અને હા મિત્રો, આપણે આમ વ્લોગમાં કદાચ તો મને યાદ નથી, પણ વ્લોગની અંદર આમ ચશ્મા પહેરીને પહેલી વાર આ વ્લોગ ઉતારું છું મારા ખ્યાલથી। આમ તો જો કે મને યાદ નથી કે આગળના વ્લોગમાં કદાચ ચશ્મા પહેરીને વ્લોગ આવી ગયો હોય તો કાંઈ ખબર નહીં, પણ ચશ્મા કેવા લાગે તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને મિત્રો એક આ વાળનું મને બહુ કહેવાય છે, કારણ કે વાકડિયા વાળ છે તો વ્યવસ્થિત ઓળવાતા નથી। ઓળવું તો ઘડીક જ તે વ્યવસ્થિત રહે, અને પછી પાછા પવનનું કે ગાડી લઈને કે જવા આવવાનું થાય તો પાછા વિખાઈ જાય ને આવી રીતના વાકડિયા થઈ જાય છે। તો એનું કંઈ પણ સોલ્યુશન હોય તો કમેન્ટની અંદર જણાવજો। બસ બાકી તો કાંઈ નહીં, વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો। તો ભાઈ હું ગામમાંથી આવ્યો, પણ ગામમાં તો વરસાદ ચાલુ થઈ ગયો હતો। અહીંયા પહેલાં પડી ગયો, હું અહીંથી નીકળ્યો અને અહીંયા થોડોક પડ્યો, અને ત્યાંથી નીકળ્યો ત્યાં પડ્યો એવું છે। અને વચ્ચે હું બેની વચ્ચે જ મને પલાળે થોડોક, પણ કાંઈ વાંધો નહીં। તો ફાર્મિંગની અંદર મેં તમને લોકોને બતાવ્યું હતું કે ભાઈ આપણી રીંગણી એક આપણે નવું કર્યું હતું રીંગણીનું। તો જો મિત્રો આવી કાંઈક રીંગણી થઈ ગઈ છે। અને એક મિત્રો ક્યાં મેં હમણાં જોયું હતું, આપણે રીંગણીની અંદર રીંગણા આવવા માંડ્યા છે મિત્રો। હવે રીંગણાની તો હજી ઘણી વાર કહેવાય, પણ આપણે રીંગણા આવવા માંડ્યા છે। જો તમને બતાવું, ક્યાં ગીઝર આવી રીતના મેં રીંગણીની આમ બધી રીંગણીની અંદર કદાચ આટો માર્યો હતો એક દિવસ, તો 5-6 જેવા રીંગણા થઈ ગયા હતા। પણ કાંઈ વાંધો નહીં, હવે ટૂંક સમયમાં આપણે બધી રીંગણા આવતા થઈ જશે અને રીંગણી કમ્પ્લીટ થઈ જશે। અને મિત્રો જમરૂખડી અમે આવ્યા ત્યારે થોડીક આમ નબળી હતી, અને જો મિત્રો અત્યારે વરસાદના માહોલમાં અને અમે પાણી પીવડાવ્યું, દરરોજે પાણી પાતા અને થોડીક એની ટ્રીટમેન્ટ ને એવું કર્યું, એટલા માટે મસ્ત થઈ ગઈ છે જમરૂખડી। અને જમરૂખડી ફૂટવા પણ મળી છે। અને હવે તો જોકે આમ જમરૂખ ફૂટે એને નજીકથી જોવું પડે, પણ આમ દૂરથી તમને કેમેરાની અંદર ન બતાય। અને વાવણી કરી હતી મિત્રો આપણે, એનો મિની વ્લોગ નાખ્યો હતો કે ભાઈ વાવણી થઈ અમારી, પણ જો આપણે સિંગ પણ ઉગીને તૈયાર થઈ ગઈ છે। જો મિત્રો આ સરગવો પણ અવળો થઈ ગયો છે। અમુક સરગવાને કાંઈક રોગ આવ્યો છે, અને અમુક સરગવા બહુ ખૂબ મોટા થઈ ગયા છે, જેમ કે આ સરગવો ખૂબ મોટો થઈ ગયો છે એવું છે। અને બસ આવો વાડીનો વ્યૂ છે કાંઈક। અને જે આપણે ઓલું પડતર હતું આગળ, આપણે જમરૂખની ઓલી બાજુ જે પડતર છે ત્યાં આપણે બધામાં સિંગ વાવી છે। જો મિત્રો આવો સરગવો થઈ ગયો છે।
ફાર્મિંગની અંદર એટલે કંઈક પહોંચ્યા છીએ અને આંબાનું કાર્યક્રમ તો આપણે આમ કેરી બાબતનો તો જો કે પૂરો થઈ ગયો છે અને આપણે એની પણ ટ્રીટમેન્ટ કરી છે કે ભાઈ એનું કટિંગ કર્યું છે, એમાં કુદરતી જે આમ કહેવાય ને કે ખાંડ ને એવું આવે છે એનું જે ખાતર નાખ્યું છે અને દવાના છંટકાવ પણ 2 કર્યા છે, એવું થોડું ઘણું એમાં પણ કામ કર્યું છે. અને હવે મિત્રો આપણે લેવાનું છે કામ આમાં સરગવામાં નીંદવાનું અને બસ ફાર્મિંગનું તમને હું ઝાઝા વગે અત્યારે મારી પાસે એવો કોઈ કન્ટેન્ટ નથી, એટલા માટે ફાર્મિંગનું હું તમને અત્યારે બતાવું છું, પણ આગળ જતાં શું થાય મને કાંઈ ખબર નહીં. પણ જે મને મનમાં આવશે કે ભાઈ તમને શું બતાવું શું નહીં, શું મારે તમને કહેવું, બસ આગળ તો બીજું કંઈ ખાસ છે નહીં. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આગળનું જે કાંઈ મારા મનમાં આવશે એ તમને આગળની અપડેટ આપવા માટે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહીજો. તો મિત્રો આગળની કાંઈ અપડેટ આપતો નથી, કારણ કે હવે મારે એક નાનકડું એવું કામ આવી ગયું છે, એટલા માટે હવે આગળની કાંઈ અપડેટ આપતો નથી. તો આજના બ્લોગને આપણે એન્ડ કરીએ. જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હનુમાનજી મહારાજ.